વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ। આપણે વિડીયો જ્યાંથી છોડ્યો હતો ત્યાંથી જ આપણે ફરીથી વિડીયો ચાલુ કરવા જઈ રહ્યા છીએ। આ પાર્ટ છે સેકન્ડ પાર્ટ ચેપ્ટર 2નો જિયોગ્રાફીની અંદર। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો વિડીયો ફરીથી ચાલુ કરીએ। તો ચાલો શહેરી વસ્તીથી આપણે વિડીયો છોડ્યો હતો, તો શહેરી વસ્તી ચાલુ કરીએ। શહેરીકરણ તીવ્ર ગતિએ થતું જાય છે, યાની કે શહેરીકરણના લોકો વધતા જાય છે, શહેરીકરણ વધી રહ્યું છે આ જમાનાની અંદર। જો કે તેનો દર દેશના તમામ ભાગોમાં એક સમાન નથી। જો દેશની અંદર દરેક જગ્યાએ એક સમાન શહેરીકરણ થઈ રહ્યું નથી। શહેરીકરણ એટલે કે શું કે જ્યાં લોકો શહેરીકરણની અર્બનાઇઝેશન કહેવાય છે ને, જે રીતે એ વધવી રહ્યું છે, પણ દરેક જગ્યાએ એક સમાન નથી। છેલ્લી સદી દરમિયાન તો તેના દર 11 ગણો વધી ગયો છે। કુલ વસ્તીના વધારા સાથે શહેરી વસ્તી પણ વધારો જોવા મળે છે। શહેરી વસ્તીમાં ગોવા 62.17% પ્રથમ અને મિઝોરમ 51.51% બીજા ક્રમે છે। જુઓ તો આ બે શહેરોની અંદર સૌથી વધારે જો શહેરીકરણ થઈ રહ્યું છે। મહારાષ્ટ્ર, પછી ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યો શહેરની વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી વધારે છે। જેમ કે જો આ ક્રમની અંદર શું છે કે જે રાજ્યોની અંદર શહેરીકરણનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે, જ્યારે હિમાચલ પ્રદેશ, આસામ, બિહાર, ઉત્તરાખંડ, ત્રિપુરા, રાજસ્થાન વગેરે રાજ્યોમાં શહેરી વસ્તીની રાષ્ટ્રીય સરેરાશથી ઓછી જોવા મળે। ત્યારબાદ આપણે જોઈએ તો સાક્ષરતા। સાક્ષરતા એટલે શું? સાક્ષરતાનો મતલબ કે કેટલા લોકો ભણેલા છે, કેટલી ઘણી નોલેજ છે લોકોની અંદર। તો સાક્ષરતા મતલબ કે ભણેલા લોકો એટલે શું? લિટરસી રેટ। તો સાક્ષરતાનો આંક એટલે કે લિટરસી રેટ પ્રગતિનો સૂચક મનાય છે, યાની કે પ્રગતિ, જે લોકો કેટલી પ્રગતિ કરી રહ્યા છે, લોકો કેટલા ભણેલા ગણેલા છે, એ પ્રકારે આપણે સાક્ષરતા ગણી શકાય। તે માનવ વિકાસ અને જીવનની ગુણવત્તાનો સૂચક આંક છે। સાક્ષરતાનું નીચું પ્રમાણ સામાજિક અને વૈજ્ઞાનિક પ્રગતિને અવરોધક કરે છે। જો લોકો સાક્ષરતા ના હોય, જેમાં લોકો લિટરસી રેટ ના હોય, તો શું થાય? સામાજિક રીતે પણ લોકો આગળ ના આવે અને વૈજ્ઞાનિક રીતે પણ લોકો આગળ ના આવે। લોકશાહીમાં સાક્ષરતાની નિર્ણાયક પરિબળ છે। જો લોકશાહી એટલે કે લોકો જ્યાં લોકોનો રાજ હોય ત્યાં સાક્ષરતા બહુ જ જરૂરત છે। ભારતની સાક્ષરતાનો દર કેટલો છે? તો 74.4% છે। જો આપણે આ ડેટા યાદ રાખવાનો છે, હાઇલાઇટ પણ કરી લેવાનું, જેથી આપણે MCQ બની શકે। પછી એના બાદ જોઈએ તો આ આંકડા 1901ની તુલનામાં 14 ગણો વધ્યો છે। જો તો આપણા દેશની અંદર સાક્ષરતા વધી રહી છે એમ। હાલ પુરુષોની સાક્ષરતા દર 82.14% છે અને મહિલાનો સાક્ષરતા દર 65.46% છે। જો તો આપણે અહીંયા એક MCQ પણ બની શકે, ત્યાં ટૂંકો પ્રશ્ન પણ બની શકે, અને નહીં તો તમે શું આ એક ઇન્ટ્રોડક્શનની અંદર પણ યુઝ કરી શકો। છેલ્લા 60 વર્ષોમાં પુરુષોની તુલનામાં મહિલાઓની સાક્ષરતા દરમાં થયેલો તીવ્ર વધારો ઉત્સાહજનક છે। યાની કે જો હવે શું થયેલું છે કે ઘણા સમયથી સ્ત્રીઓની સાક્ષરતા વધી રહી છે પુરુષોની કમ્પેરિઝનમાં। સાક્ષરતાનો આંક દેશમાં શહેરની ક્ષેત્રોમાં, ગ્રામીણ ક્ષેત્રોમાં જુદા જુદા સામાજિક અને ધાર્મિક જૂથોને અલગ અલગ જોવા મળે છે। જો દરેક શહેરમાં અલગ હોય, પછી ગામડાની અંદર અલગ હોય, અને ધાર્મિક જૂથોની પણ અલગ જોવા મળે છે। દેશમાં કેરળ 94% સાથે સૌથી વધુ અને બિહાર 61.8% સાથે સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્યો છે। 2011ની વસ્તી ગણતરી સમયની સ્થિતિએ દેશના 16 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાક્ષરતાનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી વધારે છે। જો અહીંયા વિશ્વની સ્ત્રીઓનું પરિણામ, જો આ તમે નોટ કરી લેજો, જેથી તમને MCQ બની શકે યા ટૂંકો પ્રશ્ન બની શકે છે। તો ધ્યાનથી તમે આ ડેટા એકવાર જોઈ લેજો। પછી શું છે? વય જૂથો। તો આ સોર્સ ક્યાંનો છે? તો જો આપણે સોર્સ યુનેસ્કોનો છે, 2014 સપ્ટેમ્બર। હવે વય જૂથો એટલે કે એજ ગ્રુપ્સ। વય જૂથોના અભ્યાસથી દેશની ઉપલબ્ધિ, શ્રમ શક્તિ અને સરેરાશ આયુષ્યનો ખ્યાલ આવે છે। એટલે કે જો વય જૂથોના કારણે શું થાય? તો જો શ્રમ શક્તિ કેટલી છે, એટલે કે લેબર પાવર, અને આયુષ્ય એટલે કે ઉંમરનો ખ્યાલ આવે છે। વય જૂથોના આધારે વસ્તીને મુખ્ય 3 વિભાગમાં વહેંચી શકાય। તો કયા દેખો? કિશોર વર્ગ એટલે કે 15થી ઓછી વય સુધીના વયવાળા, પછી યુવા વર્ગ એટલે કે 15થી 59 વર્ષની વયવાળા, યાની કે એટલી અંદરમાં, ને પ્રૌઢ વર્ગ એટલે કે 60 વર્ષથી એટલે કે ઉંમર લાયક લોકો હોય તેને શું કહેવાય? પ્રૌઢ વર્ગ। પછી 2011ની ભારતની વસ્તી ગણતરી મુજબ 29.7% વસ્તી કિશોર વર્ગમાં આવે છે। યુવા વર્ગની 64.8%
અને પ્રૌઢ વર્ગ 5.4% પ્રમાણ ધરાવે છે. તો આનો મતલબ શું છે કે દેશની અંદર સૌથી વધારે લોકો યુવાનો વસે છે. દુનિયાની અંદર સૌથી વધારે યુવાનો કયા દેશમાં આવેલા? તો ઇન્ડિયાની અંદર આવેલા. એ રીતે પણ એક MCQ ક્વેશ્ચન બની શકે, તો આપણે એને હાઇલાઇટ કરી લો. 2011ના આંકડાઓના વિશ્લેષણ કરીએ તો કિશોર વર્ગની ટકાવારી અગાઉના તુલનામાં નીચી ગઈ છે, જ્યારે બાકીના 2 વર્ગોમાં વધારે થયો છે. આ જન્મદરમાં ઘટાડો અને સરેરાશ આયુષ્ય વધ્યાની નિરાશ છે. શહેરોની તુલનામાં ગ્રામીણ ક્ષેત્રોમાં કિશોરો વર્ગ અને પ્રૌઢ વર્ગની વસ્તીનું પ્રમાણ વધારે હોય છે. જે દેશોમાં નાગરિકોનું જીવન ધોરણ ઊંચું છે તે દેશોમાં પ્રૌઢ વર્ગની વસ્તીનું પ્રમાણ પણ વધારે હોય છે. તો જુઓ, એના પછી જોઈએ તો વ્યવસાયિક માળખું. તો વ્યવસાયિક માળખાનો મતલબ શું છે કે લોકો શું વ્યવસાય કરે છે, લોકો કયા ફિલ્ડની અંદર કામ કરે છે. ભારતના વ્યવસાયિક માળખાનું અવલોકન કરતાં આપણે તેના આર્થિક અને પછાતપણાને અંદાજ આવે છે. ખેતી ક્ષેત્રમાં રોજગાર મેળવતા લોકોની સંખ્યા કેટલી છે? આપણે 54.6% છે. જો કેટલી ક્ષેત્રની અંદર કેટલી જગ્યા છે? તો 54.6% છે. દેશની શ્રમશક્તિમાં મહિલાઓનું ભાગીદારી માત્ર 23.3% છે. તે પૈકી ખેતીના લગભગ 65%થી વધારે મહિલાઓ જોડાયેલી છે. જો ખેતીમાં 8% પણ મહિલાઓ પણ જોડાયેલી છે. મહિલાઓનું વલણ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં વધારે છે. કારણ કે જો લોકો સ્ત્રીઓ શું છે જે એક સામાન્ય કામમાં વધારે જોવા મળતી હોય છે. એકચ્યુઅલી જેમ કે ડૉક્ટર, એન્જિનિયર હોતા નથી વધારે પ્રમાણમાં. 2011ના આંકડા મુજબ દેશમાં બિનખેતી ક્ષેત્રના વધેલી રોજગારી પ્રગતિની નિશાની છે. જુઓ તો આ એક 2011ના આંકડા છે. આ બધા ડેટા આપેલા છે આપણા બધા, એ કેટલા કયા છે? 2011ના. અત્યારે વધ્યું હશે પ્રમાણ, પણ આપણે 2011ની ગણતરી પ્રમાણે જોઈ રહ્યા છે. ભારતના વ્યવસાયિક માળખામાં ખેતી શું આવે? જો વ્યવસાયની અંદર આપણા ઇન્ડિયાની અંદર ખેતી છે, ખેત મજૂર છે, ગૃહ ઉદ્યોગ અને અન્ય વ્યવસાય લોકો જોડાયેલા છે. ખેતીમાંથી ઘટતું રોજગાર પ્રમાણ ખેતીનું યાંત્રિકરણ અને અન્ય ક્ષેત્રોમાં થઈ રહેલા વિકાસને સૂચવે છે. જો તો આપણે અંદર શું, ખેતીની અંદર બહુ યાંત્રિકરણ યાની કે યંત્રો વધારે, સારા ટ્રેક્ટર અને સારા બીજોને ઘણી બધી વસ્તુ એવી જે યંત્રો આવી ગયા છે, જેના કારણે શું વિકાસ દેખાઈ રહ્યો છે આપણા ખેતીની અંદર. વસ્તીનું વંશીય માળખું. જો તો વસ્તીનું વંશીય માળખું શું કહેવા માંગે છે તો આપણે જોઈ લઈએ. ભારત એક ઉપખંડીય વિશાળતા ધરાવતો દેશ છે. તેમાં સમયાંતરે અનેક માનવ પ્રજાતિઓને આવીને વસી છે. પાષાણ યુગથી વિવિધ પ્રજાતિઓ આત્રે આગમન અને વસાવટ શરૂ થયો હતો. આ બાબતને મોટાભાગના વિદ્વાનો સ્વીકારે છે. જો વિદ્વાનોના મતે આફ્રિકા, ભૂમધ્ય સમુદ્ર વિસ્તાર, મધ્ય એશિયા વગેરે ક્ષેત્રોમાંથી તેમની અહીં આગમન થયું છે. જો તો આપણા દેશમાં કઈ જગ્યાએથી આગમન થયું એવું જાણી શકાય તો આફ્રિકા કહેવાય, ભૂમધ્ય સમુદ્ર વિસ્તાર અને મધ્ય એશિયા વગેરે આપણે કહી શકીએ છીએ. તો જો ક્ષેત્રોમાં તેમનું અહીં આગમન જોયું. તો વળી કેટલીક નિવૃત્તશાસ્ત્રીઓ ભારતમાં જ કેટલીક જાતિઓનું ઉદ્ભવ સ્થાન હોવાનું માને છે. હિમાલયના શિવાલિક ક્ષેત્રોમાંથી આદિમાનવનું જીવાશ્મ મળી આવી છે. તો આ બાબતને પણ સાબિત થાય છે. ભારતીય નિવૃત્તશાસ્ત્રી BS ગુહાના મતે ભારતના 6 મુખ્ય પ્રજાતિઓ છે. જો તો ભારતની 6 મુખ્ય કઈ પ્રજાતિઓ છે તો અહીંયા આપણો એક MCQ અને ટૂંકો પ્રશ્ન બને છે. તો ઇન્ડો આર્યન, પછી ઇન્ડો દ્રવિડિયન, આર્ય દ્રવિડિયન, મોગલિયન દ્રવિડિયન અને મોગલાઇડ અને દ્રવિડિયન. આ એક આપણી 6 પ્રજાતિઓ છે, તમારે નોટ કરી લેવાની અહીંયા. ત્યારબાદ ભાષાકીય માળખું. તો ભાષાનો રાષ્ટ્ર અને રાષ્ટ્રીયતા સાથે ગાઢ અને ભાવાત્મક સંબંધ છે. જો 1961ની વસ્તી ગણતરીના અહેવાલ મુજબ 1662 ભાષાઓ માતૃભાષા તરીકે નોંધાઈ હતી, જેમાંથી 23 ભાષાઓ મુખ્યત્વે બોલાય છે. અંગ્રેજી ઉપરાંત 22 ભાષાઓને રાજ્ય માન્યતા ભાષાઓની યાદીમાં સામેલ કરવામાં આવી છે. ભારતમાં હિન્દી સૌથી વધુ બોલાતી ભાષા છે અને ગુજરાતી બોલનાર લોકોની ટકાવારી કેટલી છે? આપણે ગુજરાતી બોલવાવાળી તો 4.48% સાથે દેશમાં 7મા ક્રમે આવે છે. જો 7મા ક્રમે આપણા દેશની અંદર આવે છે. ભારતમાં બોલાતી વિવિધ ભાષાઓ થકી આપણે એકતાનો સંદેશ મળે છે. વિશ્વમાં બોલાતી મુખ્ય ભાષાઓમાં ચાઇનીઝ મેન્ડોરિન સૌથી વધારે બોલાતી કઈ છે? ચાઇનીઝ મેન્ડોરિન પ્રથમ, અને ત્યારબાદ બીજા ક્રમે અંગ્રેજી આવે છે. પણ હવે તો અંગ્રેજી વધારે પોપ્યુલર છે. સ્પેનિશ અને અરબી અનુક્રમે 3જા અને 4થા સ્થાને આવે છે. હવે જો સ્પેનિશ અને અરબી 3જા 4થા ક્રમે છે. ભારતીય ભાષા હિન્દી અને બંગાળી અનુક્રમે 5મા અને 6ઠ્ઠા સ્થાને આવે. ત્યાર પછી આપણે ધાર્મિક માળખું જોઈએ. ધર્મ અને માનવ વસ્તીની મહત્વની લાક્ષણિકતાઓ છે. ધાર્મિક અસ્થાયી સમગ્ર માનવ જીવન પર ઘેરી અસર જોવા મળે છે.
ભારત ભૂમિ હિન્દુ છે, બૌદ્ધ, જૈન અને શીખની ધર્મની દાત્રી છે. તો અહીંયા જરોસ્થળ અને યહૂદી ધર્મ પાળનાર અત્યંત ઓછી સંખ્યા જોવા મળે છે. નીચે આપેલા કોઠાની મદદથી ભારતમાં પળાતા ધર્મો અને તેની પાળતા લોકોની સંખ્યા જોવા મળે છે. જો સૌથી હિન્દુ વધારે છે, પછી ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન અને અન્ય લોકો અહીંયા વસે છે. એમ ગુજરાતની અંદર પણ આ લોકો આ પ્રકારના ડાટા આપેલા છે. તો આપણે અહીંયા એકવાર જાતે જ વાંચી લેવું. પછી જોઈએ તો માનવ વિકાસ. તો સૌથી વધારે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બને છે. તો આપણે આ એક ધ્યાનથી આપણે આનો જોઈએ. તો માનવ વિકાસ શબ્દ તમે એકવાર સાંભળ્યો જ હશે, પણ તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય, એની વાસ્તવિક વિભાવના શું છે, તે બાબતે વિશે આપણે વધુ વિગતોમાં જાણીએ. તો માનવ વિકાસ શેને કહેવાય, એના વિશે શું વસ્તુઓ સામેલ થાય છે એ આપણે હવે જોઈએ. તો માનવ વિકાસ મુખ્ય હેતુ જીવનની ગુણવત્તા વધારી સારી બનાવવાનો કે ઉચ્ચ લઈ જવાનો છે. જો માનવ વિકાસ કોનો વિકાસ છે? તો માનવીનો વિકાસ છે. એ કહેવા માગે છે જીવનની ગુણવત્તાને ઉચ્ચ લઈ જવા માટે ખોરાક, વસ્ત્ર, રહેઠાણ વગેરે પાયાની જરૂરિયાતો યોગ્ય રીતે સંતોષવી જરૂર છે. જો તો લોકોનો માનવ વિકાસ એટલે માનવીનો વિકાસ થવા માટે શું? તો ખોરાક, વસ્ત્રો, રહેઠાણ સારા હોવા જોઈએ. ત્યાર પછીના ક્રમે આરોગ્ય, શિક્ષણ સારું હોવું જોઈએ, મનોરંજન વગેરે જેવી વસ્તુઓ આવે છે. દુનિયાની વિવિધ દેશોની લોકોની જીવન ધોરણ જોઈએ તો તેમાં આપણે ભારે અસમાનતા દેખાય છે. એક દેશમાં પણ જુદા જુદા વર્ગોની લોકોની જીવનશૈલી કે જીવન ધોરણ વચ્ચેની ઘણી તફાવત હોય છે. અગાઉ આર્થિક અને વિકાસ અને જે માનવ વિકાસ માની લેવાતો હતો, આ વિકાસ વિભાગનો આધુનિકરણ, સગવડો અને સમૃદ્ધિ જ ગણતરી લેવામાં આવતી હતી. પહેલાંના સમયમાં શું હતું કે લોકો આર્થિક વિકાસને માનવ વિકાસ માની લેતા હતા. પણ હવે આ પ્રકારે થયેલા વિકાસ સાથે સામાજિક અને ભેદભાવ કે પ્રાદેશિક અસમાનતા જેવા દૂષણો જન્મ્યા છે. બીજી રીતે કહીએ તો વિકાસ એક તરફી લોકોને પ્રગતિ આપી તો અનેક લોકોને અપેક્ષા જોખમ હોમી દેવા છે. જો વિકાસની અંદર શું બે પ્રકારનો વિકાસ થાય છે. લોકો એક સાઈડ સારા જેટલા લોકોનો વિકાસ થાય એ જ પ્રમાણે બીજા લોકોને પણ નુકસાન પણ જોવા મળતું હોય છે. માત્ર આવકના વધવાથી માનવ વિકાસ થતો નથી, જો પણ તે આવકનો યથાર્થ ઉપયોગ કરવાની કુનેહ પણ વધવી જોઈએ. જો વિકાસના સ્તરની માપન કરવા માટે જીવનમાં આવેલા ગુણવત્તા સુધારાનો ધ્યાનમાં લેવામાં આવે છે. માનવ વિકાસ માટે સમાનતા, સ્થિરતા જોઈએ, પછી જીવનમાં આવેલી ગુણવત્તાઓ સુધારવામાં પછી ઉત્પાદક અને સશક્તિકરણ, આ 4 બાબતો પાયારૂપે છે. જો કઈ માનવ વિકાસ માટે કઈ 4 પાયા બાબતો રૂપ છે જોઈએ તો સમાનતા જોઈએ, સ્થિરતા જોઈએ, ઉત્પાદકતા અને સશક્તિકરણ, આ 4 બાબતો પાયારૂપી છે. જો પછી આપણે જોઈએ તો વ્યક્તિની તેના બુદ્ધિશક્તિ, આવડત અને ક્ષમતા મુજબ વિકાસની તકો, તંદુરસ્તી અને આરોગ્યની લાંબુ જીવન, શિક્ષણની સુલભ તકો, સામાજિક અને રાજકીય અધિકારોની ઉપલબ્ધિ વગેરે સમાવેશ તેમાં થાય છે. આમ માનવ વિકાસ એટલે કે માનવીના વિકાસ અક્ષરશઃ જરૂરી હોય છે તેવી જીવન નિર્વાહની સુવિધાઓને વિસ્તારવામાં પ્રક્રિયા છે. તો જો માનવ વિકાસ એટલે શું? માનવીનો વિકાસ, લોકોનો વિકાસ, જેની અંદર એનું જીવનની નિર્વાહ સારું થાય એ માટે એને શું કહેવાય? માનવ વિકાસ કહેવામાં આવે. તો જો આપણે માનવ વિકાસ વિશે તો જોઈ લીધું, પણ પછી માનવ વિકાસનું માપન કેવી રીતે થાય, એટલે કે માનવ વિકાસ કેટલો થયો સમાજની અંદર લોકો વચ્ચે, એ પ્રમાણે આપણે તો જોઈએ. તો માનવ વિકાસની સંકલ્પના અને તેના માપનની પ્રવૃત્તિ ભારતીય મૂળ નોબેલ પારિતોષિક સન્માનિત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને ને મહત્ત્વનું યોગદાન દ્વારા વિકસાવવામાં આવે છે. તો શું કહેવાય? તો માનવ વિકાસનો કોણે કહેવાય એમની વિકસિત કરવા માટે કોનો મહત્ત્વપૂર્ણ ફાળો છે? તો અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનો. એ આપણે એક MCQ બને છે. તેમના પ્રયાસથી માનવ વિકાસને પ્રથમ અહેવાલ 1990માં સંયુક્ત રાષ્ટ્રના વિકાસમાં કાર્યમાં યુનાઇટેડ સ્ટેટ નેશનલ UNDPની અંદર 1990ની અંદર પહેલી વાર અન્વયે પ્રસિદ્ધ કરાયો હતો. આ અહેવાલ દર વર્ષે પ્રગટ કરાય છે. તેમાં જુદા જુદા દેશોના વિભિન્ન નિર્દેશકોને આધારે સૂચક નક્કી કરાય છે. સરેરાશ આયુષ્ય, શિક્ષણ, સંપાદન અને જીવન ધોરણને તેવા 3 નિર્દેશકો જોવા મળે છે. તો કયા? તો અપેક્ષિત આયુષ્ય આંક, તો આરોગ્ય લાંબા સમય સુધી માપન માટે નવજાત શિશુને જન્મ સમયે અપેક્ષિત આયુષ્યની ગણતરી કરવામાં આવે છે. જો તો બાળકો કેટલું જીવે છે એની પણ ગણતરી કરવામાં આવે છે. ત્યાર પછી શિક્ષણ સૂચકાંક, તેમાં શાળાકીય વર્ષોમાં 25 વર્ષની વ્યક્તિ વીતેલા વર્ષો અને અપેક્ષિત શાળાકીય વર્ષોમાં 5
વર્ષનું બાળક પોતાના જીવનમાં કેટલા વર્ષો શાળામાં વિતાવે છે તે વિગતે ધ્યાનમાં લેવામાં આવે છે. અને આ વિગતો પરથી સમગ્રપણે શિક્ષણને પ્રમાણમાં ગુણત્વ ગણવામાં આવે છે. કારણ કે બાળક 5 વર્ષ પછી કેટલું ભણે છે એ પ્રમાણે એનો ગણવામાં આવે છે. આવક એટલે કે પૈસા કેટલા આવે છે. તો જીવનના માપન માટે ગુજરાતના માપન માટેના માથાદીઠ કુલ ઘરેલું ઉત્પાદન એટલે કે જેટલું ઘરેલું ઉત્પાદન જીડીપી કેટલી શું કહેવાય, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એનો જીડીપીનો ફૂલ ફોર્મ થાય ની આવક સાથે સ્થાપિત કરી તેની ગણતરી કરાય છે. ઉપરના 3 એને કે જો કેટલું વ્યક્તિઓ આ દેશનું કેટલું ગ્રોસ એટલે કે ઓવરઓલ કેટલું ઉત્પાદન થાય છે એને શું કહેવાય, જીડીપી કહેવામાં આવે. ઉપરના 3 નિર્દેશકોના આધારે ગણતરીને 0 થી 1 વચ્ચેના સૂચકાંક નિર્ધારિત કરવામાં આવે છે. 0 થી 1 વચ્ચે જે સૂચકાંક આપવામાં આવે છે તે સૂચકાંક કોઈપણ દેશ માટે માનવ વિકાસનું મહત્ત્વ 1 પૂર્ણાંક સુધી પહોંચવાનો તફાવત દર્શાવે છે. આ અંકને દેશ વચ્ચેના માનવ વિકાસ અંતરે પ્રતિબિંબ કરે છે. આ દુનિયામાં દેશોની સર્વાંગીક વિકાસ માટે પ્રયત્નશીલ છે ત્યારે માનવ વિકાસનો અવગણી કોઈ દેશનો પોષણ તેમ નથી. પછી જોઈએ માનવ વિકાસના અને ભારત, તો 2015ના બહાર પાડવામાં આવેલા માનવ વિકાસ અહેવાલમાં 188 દેશોના વચ્ચે માનવ વિકાસ સૂચકાંક મુજબ વર્ગીકૃત થયા છે, જેમાં નોર્વે પ્રથમ હતું. તો સૌથી વધારે માનવ વિકાસ આંક ક્યાં છે, તો નોર્વેની અંદર, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને સ્વિટ્ઝરલેન્ડ, અને અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. તો ભારતનો સૂચકાંક કયો છે, તો 188 દેશોમાં 130માં સ્થાને છે. મધ્યથી માનવ વિકાસના દેશોની શ્રેણીમાં આવે છે. અગાઉ તુલનામાં ભારતના ક્રમે આગળ આવી રહ્યો છે. આપણા પડોશી દેશોને શ્રીલંકાને ક્રમે 73મો અને માલદીવ 104 ક્રમે છે. આ બંને દેશોને માનવ વિકાસ બાબતે ભારતે આગળ છે. જુઓ આ સૂચિ ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર કરતાં અફઘાનિસ્તાન પાછળ ક્રમે છે. ભારતથી પાછળ છે. ભારતીય વસ્તીની વિશેષતા 2000માં તો શું થયું, વસ્તી વિષયકની નીતિ કઈ છે, તો આપણા દેશમાં વસ્તી નીતિ બનાવવાનો પ્રસ્તાવ 1960માં રજૂ કરાયો હતો. ત્યારબાદ કયો, તો 1976માં દેશની પ્રથમ વસ્તી નીતિ ઘોષણા કરવામાં આવી હતી. તેમાં 1978માં કેટલાક સુધારા કર્યા બાદ 1978માં સંશોધિત વસ્તી નીતિ ઘોષણા કરાઈ. તો કેન્દ્ર સરકાર દ્વારા 15મી જાન્યુઆરી 2010ના રોજ જાહેર કરાયેલી વસ્તી નીતિ મુજબ 2045 સુધીના વસ્તી વધારો દરને સ્થિર કરવા તેના હેતુને પરિપૂર્ણ માટે સૂચવેલા મુખ્ય ઉપાયો નીચે મુજબ છે. જો વસ્તીને એનું કંટ્રોલ કરવા માટે કઈ વસ્તુઓનું, અને એ જો વસ્તીની વિશેષતા જોઈએ આપણે નીતિ કઈ, તો લોકસભાની બેઠક શું કરાઈ, તો 543 સંખ્યા 2026 સુધી જાળવી રાખવી. પછી જીવિત જન્મેલા યાની કે જો લોકસભા એટલે શું, તો આપણે ખબર છે લોકસભાની અંદર પછી 543 સીટો હોય એ 2026 સુધી જાળવી રાખવી, એને વધવી ના જોઈએ કે ઘટવી ના જોઈએ. જીવિત જન્મેલા નવજાત શિશુનો મૃત્યુદર કેટલો, 30થી નીચે લાવો. એસ્ટિકા સુવાવાળો યાની કે જે બાળકો સુવાવાળો હોય તે દવાખાનામાં અને પ્રસિદ્ધ સ્ટાફ દ્વારા જ કરવામાં આવે, એને સારી સગવડો મળે. છોકરીને તો લઘુત્તમ લગ્ન વય 18 વર્ષથી વધારે ઉપર લઈ જવી, યાની કે 18 વર્ષથી વધારે લઈ જાય છોકરીની લગ્નની ઉંમર. બાળ લગ્ન પ્રતિબંધ ધારો અને ગર્ભ શિશુ લિંગ પરીક્ષણને રોકાતા કાયદાઓ. પછી રસીકરણનો વ્યાપ વધારો. પછી વસ્તી નીતિની અમલીકરણ માટે વડાપ્રધાનની અધ્યક્ષતા એક રાષ્ટ્રીય ઉપયોગ સ્થાપના કરવી. અને ટૂંકમાં વસ્તી નીતિ અમલમાં દેશના સામુદાયિક સ્વાસ્થ્ય સ્થિતિમાં હકારાત્મક સુધારા ઉપરાંત અન્ય હેતુઓ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો આપણે આ ચેપ્ટરનો પૂર્ણ કર્યો. આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો. વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક પણ કરજો અને મિત્રો સાથે શેર કરજો. જેમ કે જો આ મેં તમને મિત્રો એક લાઇન બાય લાઇન વિડીયો બનાવ્યો છે, તો પ્લીઝ તમે ચેનલથી જોડે રહેજો. થેન્ક યુ સો મચ.